દોસ્તો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનાડિયા. આજે પોડકાસ્ટમાં આપણી સાથે છે ધવલભાઈ પરમાર. ધવલભાઈ પરમાર એક સારા ગાયક છે અને એક સારા વિદ્યાર્થી પણ છે. વિષયમાં તો એમનું ખૂબ જ્ઞાન છે, મારા જે અનુભવ મુજબ છે. એટલે આજે ધવલભાઈને એવું લાગ્યું કે સરને મારે કેટલાક પ્રશ્નો પૂછીને કોઈ પુસ્તક ઉપર વાત કરવી છે, એની ચર્ચા કરવી છે. તો મિત્રો, આપ સૌનું તો હું સ્વાગત કરું છું, સાથે આજની પોડકાસ્ટમાં ધવલભાઈનું પણ સ્વાગત કરું છું. તો ધવલભાઈ હવે આપણને વિષયના સંદર્ભમાં અથવા તો પુસ્તક જે બહાર પડ્યું છે એના સંદર્ભમાં વાત કરશે. ધવલભાઈ, બોલો. સર નમસ્તે. સર આજે તમે કઈ બુક પર વાત કરવાના છો? આજે છે ને ધવલભાઈ, હું ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓની સેમિનારમાં ભાગીદારી એ વિષય ઉપર હું વાત કરવાનો છું. એટલે આગળ પછી ડીપમાં તમે વાત કરશો એ મુજબ ચર્ચા કરીશું આપણે. ઓકે સર, એ પુસ્તકમાં કેવા પ્રકારની માહિતી હોય છે? હવે જનરલી છે ને એ બહુ સરસ તમે વાત કરી, જે ચર્ચા કરવાનો પોઈન્ટ છે આપણો. તો આમ તો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સેમિનારમાં ભાગીદારી લે છે કે નહીં એ સંદર્ભનું આ સંશોધનાત્મક પુસ્તક છે. અને આ પુસ્તકની અંદર લગભગ ગુજરાતની એ વખતેની 7 યુનિવર્સિટીના લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને સેમ્પલ તરીકે લેવામાં આવેલા. અને વિદ્યાર્થીઓ સેમિનારમાં કેટલી ભાગીદારી કરે છે અથવા તો કોન્ફરન્સમાં કેવી ભાગીદારી કરે છે એ સંદર્ભની આ પુસ્તકમાં વાત કરવામાં આવી છે. એટલે આ પુસ્તક એ બહુ ઉત્તમ પુસ્તક બનાવવામાં આવ્યું છે કે રિસર્ચ બુક છે આ. હવે એની અંદર કેવા પ્રકરણો છે એની પણ હું વાત કરું છું. તો ભાઈ, પહેલું પ્રકરણ છે તો સંશોધનની પ્રસ્તાવના હોય, એના ઉદ્દેશો હોય એ સંદર્ભમાં વાત કરી છે. પછી બીજા પ્રકરણમાં એની વાત કરી છે તો ભાઈ સંશોધનની પદ્ધતિ કઈ છે, એની ટેકનિક કઈ છે. તો પદ્ધતિમાં આપણે કહીશું તો સર્વેક્ષણ છે, વૈજ્ઞાનિક છે, પ્રાયોગિક છે, ડેલ્ફી છે, આવી જુદી જુદી ઐતિહાસિક પદ્ધતિ છે. તો આમાં શાનો ઉપયોગ કર્યો છે? તો ધારો કે સર્વેક્ષણનો. એ સિવાય પછી પ્રશ્નો કેવી રીતે, જવાબો કેવી રીતે મેળવ્યા છે તમે, અથવા તો માહિતી એકત્રિત કરવાના ટૂલ કયા છે. તો ધારો કે ઓબ્ઝર્વેશન છે, ઇન્ટરવ્યૂ છે, ક્વેશ્ચનર છે, લાઇબ્રેરી છે. તો આ પૈકીની આપણે આની અંદર, આ પુસ્તકની અંદર ક્વેશ્ચનરી ટેકનિકનો ઉપયોગ કરીને માહિતી કલેક્ટ કરવામાં આવી છે. એ સંપૂર્ણ આ બીજા ચેપ્ટરમાં, પહેલા ચેપ્ટરમાં પ્રસ્તાવના, બીજા ચેપ્ટરમાં, પછી ત્રીજા ચેપ્ટરમાં કોન્ફરન્સ એટલે શું, સેમિનાર એટલે શું, એના વિશેની માહિતી આપેલી છે. અને કોન્ફરન્સ સેમિનારના ફાયદા, એના ગેરફાયદા તો બહુ ઓછા હોય પણ ફાયદા જેના વધુ હોય, બરાબર. તો એની પ્રોસેસ શું હોય છે, સેમિનારની અથવા તો કોન્ફરન્સની પ્રોસેસ શું હોય છે, બે વચ્ચે કેટલી પાતળી ભેદરેખા છે એની પણ સમજણ સરસ રીતે આપવામાં આવી છે. અને ત્યારબાદ આપણે આ કોન્ફરન્સને સેમિનાર ઉપર ગહન ચર્ચા કરવામાં આવી છે, એના એ બંને પોઈન્ટ ઉપર. તો આગળની આપણે વાત કરીશું. ચોથું ચેપ્ટર જે છે એ માહિતી એકત્રિત કરીને એની અંદર એનું કોષ્ટક મુજબ એની એનાલિસિસ કરવા માટેનો પ્રયત્ન થયો છે. અર્થઘટન, એનાલિસિસ, આ બધું કર્યું છે. અને ત્યાર પછીના પ્રકરણમાં આપણે કહીશું તો તારણો છે, કે તારણો એટલે આઉટપુટ જે કહીએ અથવા તો ફાઇન્ડિંગ્સ કહીએ, તો ફાઇન્ડિંગ્સનો એની અંદર સમાવેશ થયેલો છે. એના પછીના પ્રકરણમાં આપણે સૂચનોની વાત કરીશું અથવા તો સમાપન, પુસ્તકનું સમાપન કર્યું છે. તો આટલી માહિતી ડીપમાં છે. તો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓની સેમિનારમાં ભાગીદારી. મિત્રો, આ પુસ્તક છે એ દરેક વાચકને, જે રિસર્ચ કરતું હોય, સંશોધન કરતું હોય, પીએચડી કરતું હોય કોઈ, તો આ પુસ્તક દરેકને કામમાં આવે છે. તો આ બધાને, જે સાંભળતા વિડીયો હોય, બધાએ આ પુસ્તક વાંચવા જેવું છે. તમને વિદ્યાપીઠ લાઇબ્રેરી સિવાય પબ્લિક લાઇબ્રેરીમાં મળી રહેશે, એકેડેમિક લાઇબ્રેરીમાં પણ આ પુસ્તક મળી રહેશે. મિત્રો, તો ધવલભાઈ, તમારા પ્રશ્નનો જવાબ હતો મારો. સર, હવે હું એ જાણવા માંગુ છું કે આ પુસ્તક કોના કામમાં આવશે? સર, યસ, આ પુસ્તક લખ્યું છે માત્ર ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓની સેમિનારમાં ભાગીદારી, એવું ટાઇટલ છે. પણ આ કોઈ પણ વિષયમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોય અને એને સેમિનારમાં કેવી રીતે ભાગીદારી કરવી અથવા તો કોન્ફરન્સમાં કેવી રીતે એને જવું, પાર્ટિસિપન્ટ થવું, તો દરેક વિષયના વિદ્યાર્થીને આ પુસ્તક કામમાં આવશે. ખાલી સેમ્પલ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓનું લીધું છે. પણ આ પુસ્તક એવું છે કે કોઈ પણ, ધારો કે ઇતિહાસમાં ભણતો વિદ્યાર્થી હોય, ભૂગોળમાં ભણતો હોય, સાયન્સમાં ભણતો હોય, કોઈ લેંગ્વેજીસમાં ભણતો હોય, હ્યુમેનિટીઝમાં ભણતો હોય, લાઇબ્રેરી સાયન્સમાં ભણતો હોય, કમ્પ્યુટર સાયન્સમાં ભણતો, તો આવા દરેક વિદ્યાર્થી કે જેને સેમિનાર એટેન્ડ કરવાની ઈચ્છા છે,
સેમિનાર અથવા તો કોન્ફરન્સમાં ભાગીદારી કરવાની ઈચ્છા છે, તો આવા દરેક વિદ્યાર્થીને, દરેક રિસર્ચરને આ કામમાં આવશે. પ્રોફેસરોને પણ કામમાં આવશે, કારણ કે એ પણ સેમિનારમાં ભાગીદારી કરતા હોય, શિક્ષકો પણ સેમિનારમાં ભાગીદારી, કોન્ફરન્સમાં. તો દરેક વાચક કે જે રિસર્ચ બેઝ છે જેનો, અથવા તો જેને કંઈક નવું મેળવવાની ઈચ્છા છે અને સેમિનાર અથવા તો કોન્ફરન્સમાં ભાગીદારી કરી છે, એવા દરેક વાચકને આ પુસ્તક કામમાં આવશે ધવલભાઈ. ઓકે સર. સર, હવે તમારા જે નવા આવનાર જે પુસ્તકો છે, એમાં નવા આવનાર પુસ્તકો કયા કયા છે એ જાણ કરો. હા, નવા આવનાર પુસ્તકો એક તો મારું છે, હમણાં ગૌણ સેવાની જાહેરાત પડી છે એટલે એના સંદર્ભમાં, અને સેન્ટ્રલ સ્કૂલ અથવા તો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જુદી જુદી લાઇબ્રેરીની જાહેરાતો પડતી હોય છે, અથવા તો લાઇબ્રેરી પ્રોફેશનની પડતી હોય છે, તો એના સંદર્ભમાં લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશનના વિષયના સંદર્ભમાં MCQની બુક આવે છે. આ બુક નેટ સ્લેટ, JRF, PhD એન્ટ્રન્સ, ગૌણ સેવા પસંદગી, પછી કેન્દ્રીય સ્કૂલની જાહેરાત હોય, કોઈ પણ લાઇબ્રેરી પ્રોફેશનના સંદર્ભમાં કોઈ પણ જાહેરાત હોય, અને જો વિદ્યાર્થી આ બુક વાંચશે તો મને વિશ્વાસ છે કે એને પાસ થવાની, પરીક્ષા ક્રેક કરવાની હિંમત જરૂર આવી જશે. એટલે આ જે લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ છે એના માટેનું એક પુસ્તક છે. પછી બીજું મારું પુસ્તક છે એકલી ચાલી, દીકરી પર છે એક પુસ્તક. એક દીકરી, ગામડાની દીકરી, ક્યાં દીકરી જાય છે, બહાર જતી રહે છે, બીજા કોઈ દેશમાં ને ત્યાં સતત સંઘર્ષ કરે છે, અને સંઘર્ષ આજીવન કરતી રહે જ છે જ્યાં સુધી એ કેપેબલ નથી. પણ એને ખબર પડે છે કે સંઘર્ષ કંઈ આજનો નથી, સંઘર્ષ તો આજીવન. તો એકલી ચાલી એ નોવેલ છે મારી. પછી મન વિંધાયું પુસ્તક છે. તો મન વિંધાયું એ પણ આ ત્રણે ત્રણ બુક છે, ગુર્જરવાળો પબ્લિશ કરશે. તો મન વિંધાયું એ આજના યુવાનો હોય કે કોઈ પણ મોટો નાનો હોય, હું હોય, તમે હોય, તો માણસને કંઈક તકલીફ આવે, જવાબદારી આવે તો ડિપ્રેશનમાં આવી જાય છે. કંઈક એને સંવેદના ગવાઈ હોય, વેદના થઈ હોય તો માણસ ડિપ્રેશનમાં આવી જાય છે. તો ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર નીકળવું એ મન વિંધાયું પુસ્તકમાં એની માહિતી આપવામાં આવે છે. કે 100થી વધુ માણસોની મુલાકાત રૂબરૂ લીધી છે, એમાં અમુક માણસોનો સમાવેશ એમાં કર્યો છે. મનોચિકિત્સકોને મળ્યો છું હું, અને એમના જોડેથી માહિતી લઈને મન વિંધાયું પુસ્તક લખ્યું છે ડિપ્રેશન વાળાને. અને ચોથું પુસ્તક છે ધવલભાઈ, એ છે ગ્રંથાલય અને વ્યવસ્થાપન. તો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં ભણતા વિદ્યાર્થીઓને તો કામમાં આવશે જ. એ સિવાય જે વિષયની અંદર, જે ફેકલ્ટીની અંદર મેનેજમેન્ટ સબ્જેક્ટ આવતો હોય, સંચાલન આવતો હોય, એમને પણ આ પુસ્તક કામમાં આવશે. એ સિવાય ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના વિદ્યાર્થીઓ જો JRF, નેટ સ્લેટ અથવા તો ગૌણ સેવાની પરીક્ષા અથવા તો કોઈ પણ લાઇબ્રેરી પ્રોફેશનની સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય તો એવા વિદ્યાર્થીઓને પણ આ પુસ્તક કામમાં આવશે. આ તમારા પ્રશ્નનો જવાબ છે. કોઈ પ્રશ્ન છે ધવલભાઈ હવે તમારે? ના સર, નથી. ધન્યવાદ. થેન્ક યુ. જો મિત્રો, આજે ધવલભાઈએ સરસ પ્રશ્નોત્તરી કરી અને એના મેં જવાબો આપ્યા છે. આપ સૌને આ વિડીયો ગમશે જ, કારણ કે આ માત્ર કોઈ લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે એવું જ નથી. આ પુસ્તક આપણે વાત કરીશું તો માત્ર લાઇબ્રેરી સાયન્સનો તો સેમ્પલ છે, પણ મિત્રો તમે પણ વાંચી શકો છો આ પુસ્તક, અને વાંચ્યા પછી ખબર પડશે કે નહીં, ખરેખર અમારે કામનું છે. એટલે કોઈ રિસર્ચ કરતું હોય, કોઈ માઇનોર મેજર પ્રોજેક્ટ કરતું હોય, કોઈને સેમિનારમાં ભાગીદારી કરવી હોય, તો એ દરેકને આ પુસ્તક કામમાં આવશે. મિત્રો, આજે અમારી પોડકાસ્ટમાં ધવલભાઈ હાજર રહ્યા. ખૂબ સરસ એમનું વક્તવ્ય હોય છે, ગાયક પણ સારા છે, તો એમનો હું ધવલભાઈનો આભાર માનું છું. મિત્રો, આ અમારા પોસ્ટકાર્ડનો વિડીયો, આ પોડકાસ્ટનો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય તો એને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક્સ ફ્રેન્ડ્સ. જય ભારત, જય હિન્દ.